નમસ્કાર ખેડૂત મિત્રો, આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જે સોલિડમાં અથવા તો જે પ્રવાહીમાં ભૂકી સ્વરૂપે જે હુમિક એસિડ આવે છે અથવા તો આપણે જેને હુમિક કહીએ છીએ, તેને આપણે ખેતીની અંદર શું ઉપયોગ થાય છે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે। તો કે હુમિક એસિડ જમીનની રચનાને સુધારે છે, ભેજ જાળવી રાખે છે, જેના લીધે આપણા જમીનની અંદર પાણીની અછત થતી નથી, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે અથવા તો સૂક્ષ્મ જીવોનો પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે અથવા તો જે આપણો પાક હોય તેની વૃદ્ધિ કરે છે। વૃદ્ધિમાં વાત કરીએ તો કે હુમિક એસિડ છોડના મૂળનો વિકાસ કરે છે, ઉત્તેજિત કરે છે, જેના લીધે પોષક તત્વોનું શોષણવામાં મદદ કરે છે। ત્યાર પછી જે આપણો છોડ હોય છે તેની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેના લીધે તાણ સામે પ્રતિકારક ક્ષમતામાં સુધારો કરે છે। ખાતર તરીકે વાત કરીએ તો કે હુમિક એસિડને ખાતર સાથે મિશ્રિત કરી શકાય છે અથવા તો જમીન પર સીધું લાગુ કરી શકાય છે, જેના લીધે ખાતરની કાર્યક્ષમતામાં વધારો થાય છે, સાથે સાથે પોષક તત્વોમાં જે નુકસાન થતું હોય તેને ઘટાડી શકાય છે। ત્યાર પછી હુમિક એસિડ બીજ જ્યારે આપણે વાવતા હોય ત્યારે તેને પલાળીને રોપવાથી અંકુરણ અને પ્રારંભિક વૃદ્ધિમાં સુધારો થાય છે। હુમિક એસિડના ફાયદાની વાત કરીએ તો કે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, પાકની જે અંકુરિત અથવા તો ઉપજવામાં વધારો કરે છે, પાકની ગુણવત્તામાં સુધારો કરે છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક ઉપયોગને ઘટાડે છે। ત્યાર પછી જમીનમાં ભેજ જાળવી રાખે છે, જમીનમાં નાઇટ્રોજન અને આયર્નની જાળવી રાખે છે। તો ખેડૂત મિત્રો, આ હતા હુમિક એસિડના ફાયદા અને જમીનની અંદર આપણે શું રીતના આપણને ઉપયોગી થાય છે। ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય કે હુમિક એસિડ આપણે ક્યાંથી લેવું, તો જે આજુબાજુના એરિયાવાળા હોય તે અમારો કોન્ટેક કરી શકે છે। અમારો કોન્ટેક જે મોબાઈલની સ્ક્રીન ઉપર આપેલો છે, અને જે ખેડૂત મિત્રોને ઓનલાઈન ફ્લિપકાર્ટ અથવા તો એમેઝોનમાંથી સારું એવું હુમિક લેવું હોય તો અત્યારે અમારા વિડીયાની નીચે ઘણી બધી પ્રોડક્ટો આપેલી છે, તેની અંદર જઈ અને તમે સાચું હુમિક એસિડ તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો। તેના માટે નીચે ઘણી બધી પ્રોડક્ટો આપેલી છે, તેની ઉપર ક્લિક કરી અથવા તો વિડીયામાં સાથે પ્રોડક્ટ આપેલી છે તેની ઉપર ક્લિક કરી અને ત્યાર પછી તમે તે ઓર્ડર તમે ઘરે બેઠા મંગાવી શકો છો। ધન્યવાદ।